ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમારું નામ શું છે? તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો અને તમે અહીંયા શું કરવા માટે આવ્યા છો? મારું નામ વાઘેલા નૈત્રી છે. હું લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. અમે અહીંયા કોમ્પિટિશન માટે આવ્યા છીએ, સેલ્ફી ઝોન માટે. તો તમે આ ભક્તિનગર સ્ટેશન ઉપર પહેલી વાર આવ્યા તો તમને આ રીડેવલપ સ્ટેશન કેવું લાગ્યું? અમે ભક્તિનગર સર્કલ રેલવે સ્ટેશને અહીંયા પહેલી વખત આવ્યા છીએ. અહીંયાનું રીડેવલપમેન્ટ અમને બહુ જ સારું લાગ્યું. ફૂડ સ્ટોલે બી હાઇજીન જોવા મળે છે, બધી જગ્યાએ સ્વચ્છતા છે, બધે જ વાતાવરણીય બહુ સારું છે. અમે અહીંયા આવીએ તો આપને કમ્ફર્ટ ઝોન બી લાગે છે. રેલવે સ્ટેશન પર બેસીએ તો વાઇબ સારી આવે છે અને રેલગાડી મતલબ 2-3 કલાક બી લેટ હોય તો અહીંયા વેટિંગ એરિયા બી સારો છે. હું અહીંયા પહેલી વાર આવી છું, પણ મને બહુ ગમે છે કે વારંવાર આવવાનું મન થાય છે. અહીંયા લિફ્ટની સારી વ્યવસ્થા છે, ગાર્ડન બહુ સુંદર છે. મારું નામ વાઘેલા અંજલિ છે. હું શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું, સ્ટાન્ડર્ડ 11માં. અમે અહીંયા સેલ્ફી કોમ્પિટિશન માટે આવ્યા છીએ અને અહીંનો ગાર્ડન એરિયો બહુ જ મસ્ત છે, જાણે કે ગિરનારમાં જ વયા ગયા હોય એવો સરસ છે. અને પહેલી વખત જ આવ્યા ને એટલો સરસ અનુભવ થયો કે વારંવાર અહીંયા આવી. મારું નામ ભરડવા હેમાંસી છે. હું ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. અહીંયા આવીને મને ખૂબ જ આનંદ થયો. બેસવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. દિવ્યાંગજનો માટે અહીંયા બેસવાની વ્યવસ્થા ખૂબ જ સારી છે. વેઇટિંગ રૂમ પણ છે અને અહીંયાના વોશરૂમ પણ ખૂબ જ સારા છે લેડીઝ માટે.